સ્ટ્રોક આ શબ્દ સાંભળીને એટલે મનમાં એક ડર આવી જાય છે. પણ શું આપણે ખરેખર સમજીએ છીએ કે આ શું છે અને એના સંકેતોને કેવી રીતે ઓળખવા? ચાલો આજે આ ગંભીર વિષયને એકદમ સરળ શબ્દોમાં સમજીએ. સ્ટ્રોકને સમજવા માટે એક શબ્દ છે જે બધું જ કહી દે છે: બ્રેઇન અટેક. મગજનો હુમલો. પણ આ બ્રેઇન અટેક છે શું? ચાલો એને બરાબર સમજીએ. આને આમ સમજી શકાય, જેમ હૃદયને લોહી ન મળે તો હાર્ટ એટેક આવે, બસ એ જ રીતે જ્યારે મગજને લોહી પહોંચાડતી નળીમાં ગડબડ થાય અને લોહીનો પુરવઠો અટકી જાય ત્યારે એને બ્રેઇન અટેક એટલે કે સ્ટ્રોક કહેવાય છે. ઓક્સિજન અને પોષક તત્વો વગર મગજના કોષો ગણતરીની મિનિટોમાં જ મરવા લાગે છે. એટલે જ આ સમય સામેની એક દોડ છે. તો આ બ્રેઇન અટેક શરીર પર અસર કેવી રીતે કરે છે? ચાલો એની ગંભીરતાને થોડી વધુ ઊંડાણથી જોઈએ. અહીં એક રસપ્રદ વાત છે. આપણું મગજ છે ને એક કમાન્ડ સેન્ટર જેવું છે. એના અલગ અલગ ભાગ અલગ અલગ કામ સંભાળે છે. હવે સ્ટ્રોક મગજના જે પણ ભાગને નુકસાન પહોંચાડે એ ભાગ જે કામ કરતો હોય એ ક્ષમતા જતી રહે. માની લો કે વાણીના કેન્દ્ર પર અસર થઈ તો બોલવામાં તકલીફ પડે. જો હલનચલન માટે જવાબદાર ભાગ પર અસર થઈ તો હાથ કે પગમાં કમજોરી આવી જાય. મતલબ કે નુકસાન ક્યાં થયું છે એના પરથી જ નક્કી થાય કે અસર શું થશે. પણ આ બ્રેઇન એટેક થાય છે કઈ રીતે? એના મુખ્યત્વે બે રસ્તા છે અને બંને એકબીજાથી સાવ અલગ છે. એને સમજવું ખૂબ જ જરૂરી છે. તો સ્ટ્રોકના આ બે મુખ્ય પ્રકારો છે. પહેલો છે ઇસ્કેમિક સ્ટ્રોક, જે સૌથી સામાન્ય છે. આને તમે રસ્તા પર થયેલા ટ્રાફિક જામ જેવો સમજો. લોહીની એક ગાંઠ આવીને મગજની નળીને બ્લોક કરી દે છે. બીજો પ્રકાર છે હેમેરેજિક સ્ટ્રોક. આ જાણે પાણીની પાઇપ ફાટી ગઈ હોય એના જેવું છે. અહીં મગજની નળી ફાટી જાય છે અને લોહી આસપાસ ફેલાઈ જાય છે. તો એકમાં અવરોધ છે અને બીજામાં રક્તસ્રાવ. હવે આ બંને પ્રકારોમાંથી એક પ્રકાર ઘણો જ વધારે જોવા મળે છે. લગભગ 85% સ્ટ્રોક ઇસ્કેમિક હોય છે. એટલે કે દર 10માંથી 8 કરતાં વધુ કેસમાં લોહીની ગાંઠને કારણે રસ્તો બંધ થવાની સમસ્યા હોય છે. અને હવે એક ખૂબ જ મહત્વની ચેતવણી. ક્યારેક એવું બને કે સ્ટ્રોકના લક્ષણો થોડી મિનિટો માટે દેખાય અને પછી જાતે જ સારા થઈ જાય. આને મિની સ્ટ્રોક અથવા TIA કહેવાય છે. પણ આને ભૂલથી પણ હળવાશથી ન લેવાય. આ તો ભવિષ્યમાં આવનારા મોટા સ્ટ્રોકના તોફાન પહેલાંની શાંતિ જેવું છે. આ એક ગંભીર ચેતવણી છે જેને ક્યારેય અવગણવી ન જોઈએ. તો પછી સ્ટ્રોકને ઓળખવો કઈ રીતે? હવે જે વાત આવી રહી છે એ કદાચ આખા વિષયનો સૌથી અગત્યનો ભાગ છે. કારણ કે આ સંકેતોને ઓળખવાથી કોઈનો જીવ બચી શકે છે. ચાલો આ જીવન બચાવનાર મંત્રને યાદ કરી લઈએ. FAST. F એટલે ફેસ એટલે કે ચહેરો. વ્યક્તિને હસવાનું કહો. શું ચહેરાનો એક ભાગ નીચે ઝૂકી રહ્યો છે? A એટલે આર્મ્સ એટલે કે હાથ. એમને બંને હાથ ઊંચા કરવા કહો. શું એક હાથ ધીમે ધીમે નીચે આવી રહ્યો છે? S એટલે સ્પીચ એટલે કે વાણી. એમને કોઈ સાદું વાક્ય બોલવા કહો. શું બોલતી વખતે જીભ લથડી રહી છે? અને સૌથી મહત્વનું T એટલે ટાઈમ, સમય. આમાંથી કોઈ પણ એક સંકેત દેખાય તો એક ક્ષણ પણ બગાડ્યા વિના તરત જ મદદ માટે ફોન કરવાનો સમય છે. ફાસ્ટ તો મુખ્ય સંકેતો છે, પણ એ સિવાય પણ કેટલાક લક્ષણો છે જે અચાનક આવી શકે છે. જેમ કે અચાનક એક કે બંને આંખે દેખાવામાં તકલીફ પડવી, અચાનક ચક્કર આવવા કે ચાલતા ચાલતા બેલેન્સ જતું રહેવું, અથવા કોઈ કારણ વગર અચાનક જ સખત માથું દુખવું. આ બધામાં મુખ્ય શબ્દ છે અચાનક. આ પણ ગંભીર સંકેતો હોઈ શકે છે. આપણે લક્ષણો તો ઓળખતા શીખી ગયા, પણ શું એવું કંઈક છે જેનાથી સ્ટ્રોકને થતો જ અટકાવી શકાય? બિલકુલ. અને એની શરૂઆત થાય છે એના જોખમી પરિબળોને સમજવાથી. અને અહીં સારા સમાચાર છે. સ્ટ્રોકના મોટાભાગના મુખ્ય જોખમો આપણા પોતાના નિયંત્રણમાં છે. હાઈ બ્લડ પ્રેશરને કાબૂમાં રાખવું, ડાયાબિટીસને મેનેજ કરવું, ધૂમ્રપાન છોડી દેવું અને રોજ થોડી કસરત કરવી. આ બધી એવી બાબતો છે જે જોખમને ઘણું ઘટાડી શકે છે. આ શક્તિ આપણા પોતાના હાથમાં છે. જોકે એ પણ સાચું છે કે અમુક જોખમો એવા છે જેને આપણે બદલી નથી શકતા. જેમ કે વધતી ઉંમર કે પછી પરિવારમાં કોઈને સ્ટ્રોક થયો હોય. આને જાણવું એટલા માટે જરૂરી છે કે જો આ પરિબળો હાજર હોય તો જે બાબતો આપણા હાથમાં છે એના પર ધ્યાન આપવું અને ઘણું વધુ જરૂરી બની જાય છે. ઓકે, તો હવે આ બધી જાણકારી સાથે આપણે કરવાનું શું છે? ચલો સીધા એક્શન પ્લાન પર આવીએ, એટલે કે નિવારણ અને સારવાર.
સ્ટ્રોકથી બચવાનો પાયો એક સ્વસ્થ જીવનશૈલી છે. આનો અર્થ છે બ્લડ પ્રેશર અને શુગર જેવી તકલીફો પર બરાબર ધ્યાન આપવું, ખાવા પીવામાં મીઠું ઓછું કરવું અને ફળો શાકભાજી વધુ ખાવા, નિયમિત રીતે હરતા ફરતા રહેવું અને ધૂમ્રપાન જેવી ખરાબ આદતોથી દૂર રહેવું. આ દરેક નાનું પગલું મગજની નળીઓને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે. અને જો સ્ટ્રોક આવે તો યાદ રાખો, દરેક સેકન્ડ કિંમતી છે. ખાસ કરીને ઇસ્કેમિક સ્ટ્રોકમાં શરૂઆતના થોડા કલાકોને ગોલ્ડન અવર્સ કહેવાય છે. જો આ સમયમાં હોસ્પિટલ પહોંચી જવાય અને લોહીની ગાંઠ ઓગાળવાની દવા મળી જાય તો લોહીનો પ્રવાહ ફરીથી શરૂ થઈ શકે છે અને મગજને થતું મોટું કાયમી નુકસાન અટકાવી શકાય છે. સમયસર સારવાર એ જીવનભરની અપંગતા અને સ્વસ્થ જીવન વચ્ચેનો તફાવત બની શકે છે. સ્ટ્રોક પછીની સફર થોડી મુશ્કેલ હોઈ શકે છે, પણ એ આશાથી ભરેલી છે. ફિઝિયોથેરેપી અને સ્પીચ થેરેપી જેવી સારવારથી મગજ ધીમે ધીમે નવા જોડાણો બનાવે છે અને ગુમાવેલી ક્ષમતાઓને પાછી મેળવવામાં મદદ કરે છે. આ પુનઃપ્રાપ્તિ માટેના સમર્પણનો અને આપણા શરીરની અદ્ભુત તાકાતનો પુરાવો છે. આ બધી માહિતી પછી અંતે એક જ સવાલ સૌથી મહત્વનો છે. શું આપણે કોઈનો જીવ બચાવવા માટે ફાસ્ટના સંકેતોને ઓળખવા માટે તૈયાર છીએ? કારણ કે આ જ્ઞાન જ આપણી સૌથી મોટી શક્તિ છે.